જય ઝાલાવાડ. આ ઐતિહાસિક અને ઝાલાવાડની એક સમયની રાજધાની ધીંગી ધરા અને રાજુલ દવેના શબ્દોમાં કહી તો પાળિયાનું પાદર એવું આપણું હળવદ ગામ ઐતિહાસિક ધરોહરથી લથબથ રૂપે ભરેલું છે. એટલા માટે કે આપણે જેને પાણીપતનું મેદાન ગુજરાતનું કહીએ છીએ ભૂચર મોરી, એમ ભૂચર મોરીની જેમ જ અંદાજિત 1400 જેટલી ખાંભીઓ હળવદમાં મોજૂદ છે. અને લગભગ 250-300 વર્ષ પહેલાં જ્યારે સમરાંગણ અહીંયા ખેલાણું હશે ત્યારે રાજ્ય રક્ષણ અર્થે જ્યારે હાકલ પેઢી છે કે દુશ્મનો આપણા ગામ ઉપર આવી રહ્યા છે તો આક્રમણને ખાળવા દરેક કોમના લોકો 72 વણ આ દરેક કોમના લોકોએ ગામનો સીમાડો બચાવવા માટે અહીંયા આ યુદ્ધ ભૂમિ ઉપર લડત આપી છે, પાડ બનીને ઊભા રહ્યા છે અને પોતાના પ્રાણની કોઈ પણ કારણોસર લેસ માત્ર પરવા કર્યા વિના, જેને આપણે કહીએ ને કે સ્વાર્થ વિના પોતાનું બલિદાન આપ્યું છે. અને એ કારણોસર પાડ બનીને ઊભા અને પોતે ખપાણા એટલે પાડિયા તરીકે અહીંયા પૂજાય છે. તો આ શુભ હેતુસર અમારી જે ટેગ હતી કે એક રાખડી એમને પણ બાંધજો, એ પણ રાજી થશે. જ્યારે એમણે કાંડાનું કવચ બતાવ્યું હશે, નીકળી પડ્યા હશે કેસરિયા કરીને અને કૂદી પડ્યા છે, તો આજે એનામાં દેવત્વની ભાવના જાગે, એનામાં એક ભાવના જાગૃત થાય અને દીકરીઓના હાથે રક્ષાબંધનનો પર્વ ઉજવાય એ હેતુસરથી અમે છેલ્લા 7 વર્ષથી આ રક્ષાબંધનનો કાર્યક્રમ દરેક ખાંભીએ અમે અમારી શાળાની જે પાછળ ઊભી બાળકીઓ છે શક્તિસૂત નામની રાખડીઓ જાતે બનાવે છે. આ વર્ષે અમે 401 રાખડી બનાવી હતી અને જે શાળાની બાળાઓ જ બનાવે છે. છેલ્લા 4 વર્ષથી હળવદ ધાંગધ્રા સ્ટેટ જલેશ્વર જયવીરસિંહજી બાપુ આની નોંધ લઈ રહ્યા છે અને ઈષ્ટદેવ ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળ જે કાર્યરત છે એને પણ અમને ખૂબ જ પ્રેરણાદાયી માહિતી પૂરી પાડી છે અને આ કાર્યને અમારું બળ મળે એ માટે અમારી સાથે એ પણ જોડાયેલા છે. તો એ માટે ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળના પ્રમુખ કિશોરસિંહ ઝાલા અને સમગ્ર એમનું ટીમ પણ અમારી સાથે આમાં જોડાયેલી છે. તો આનો મૂળભૂત હેતુ એ છે કે પાળિયા છે એ કાલ આવનારી પેઢી એને પાણો સમજી અને એનો ઉપયોગ ન કરે અને એક અવેરનેસ આવે, જનજાગૃતિ આવે કે આ ધરોહર છે, આપણે મરવાનું નથી, મારવાનું નથી, પણ જે ખોડાઈ ગયા છે એને કમસે કમ આપણે જાળવી શકીએ, એને ઓળખી શકીએ અને એનામાં એક ભાવના જાગૃત થાય એ માટે અમે રક્ષાબંધનના પર્વમાં આ કાર્યમાં ભાગીદાર બની છીએ. આ વર્ષે હળવદની માધ્યમિક શાળાની બાળાઓ પણ 70થી 80 જેટલી બાળાઓ પણ આમાં સામેલ થઈ હતી અમારી શાળાની, અને એ શાળા થઈને લગભગ 150 જેટલી બાળાઓએ એમાં ભાગ લીધો હતો. મારું નામ મંસૂરી મહેક એન છે. અમે છેલ્લા 8 વર્ષથી અહીંયા દર પાળીએ રાખડી બાંધવા આવી છીએ, જે આપણી માટે શહીદ થઈ ગયા છે, આપણા બેન દીકરીઓ માટે, આપણા પશુધન બધા ગૌ અને એમના માટે જે શહીદ થઈ ગયા છે તેમને આપણે છેલ્લા 8 વર્ષથી રાખડીઓ બાંધવા આવી છીએ. અને આ બધાનું અમે દખલ રાખડી બાંધીને એવું અમે ઓલું કરીએ છીએ કે જેમની શહીદ થઈ ગયા છે એમને અમે રાખડી બાંધીને એવું કહીએ છીએ કે જેની કલાઈ સૂની રહી ગઈ છે તેમની કલાઈ કોઈ દિવસ સૂની ના રહે, તેમનું કાંડું સૂનું ના રહે, જે કપાઈ પડ્યું છે તે માટે અમે તેમને રાખડી બાંધવા આવીએ છીએ. અને દરખેલ અમે અમારા ભાઈઓથી પહેલાં સૌથી પહેલાં અમે આ પાળીઓને રાખડી બાંધીએ છીએ. મારું નામ ધર્મી. અહીંયા અમે છેલ્લા 7-8 વર્ષથી રાખડી બાંધવા આવીએ છીએ. જે અહીંયા અમે પાળિયાઓને રાખડી બાંધીએ છીએ જે આપણા માટે શહીદ થઈ ગયા હોય, આપણા ગામની સીમાડાઓ, સ્ત્રીઓ, બાળકીઓ અને ગાયો માટે કે કોઈ સામેથી લડત આવી હોય તેમના માટે અહીંયા આપણે શહીદ થઈ ગયા હોય તો આપણે એક રાખડી એમને પણ બાંધવી જોઈએ જેનાથી તેમનું દેવત્વ જાગે.